નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં તમારું હાર્દિક સ્વાગત છે। આમ તો આજે આપણે એન્ટ્રોપીના દાખલા ગણવા છે। એન્ટ્રોપી એ અવસ્થા વિધેય છે જે માત્રાત્મક ગુણધર્મ છે, એનો સિમ્બોલ S છે અને એન્ટ્રોપીનો ફેરફાર કેવી રીતે માપી શકાય એના વિશેની માહિતી મેં તમને અગાઉ આપી દીધી છે, પણ છતાં ફરી એક વખત આજે આપણે એન્ટ્રોપી નામના અવસ્થા વિધેયની અને ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમની ફરી એક વખત વાત કરી લઈએ અને ત્યારબાદ એ એન્ટ્રોપીના અનુસંધાને કેટલાક દાખલાઓની વાત કરીએ। તો આપણો ટોપિક છે એન્ટ્રોપી અને ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ। એન્ટ્રોપી એટલે પ્રણાલીની અવ્યવસ્થાનો માપદંડ। અગાઉ મેં તમને સમજાવી દીધું છે કે ભાઈ પ્રણાલીની અવસ્થા બદલાય અને એ અવસ્થા બદલાય ત્યારે જો એની અંદર અવ્યવસ્થા વધે તો એની એન્ટ્રોપી વધે છે એમ કહેવાય અને અવ્યવસ્થા ઘટે તો એન્ટ્રોપી ઘટે છે એમ કહેવાય। એન્ટ્રોપી એ ઉષ્મા ઉપર આધાર રાખે છે। જેટલી પ્રણાલી પાસે ઉષ્મા વધુ એટલી પ્રણાલીની એન્ટ્રોપી વધુ, અને એનું આપણે સૂત્ર પણ મેળવ્યું હતું કે ભાઈ એન્ટ્રોપી તાપમાનના વ્યસ્ત પ્રમાણ, એન્ટ્રોપીનો ફેરફાર એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં પણ ઉષ્માના સમપ્રમાણમાં હોય। ડેલ્ટા S ઇઝ Q ReV એટલે પ્રતિવર્તી પ્રક્રિયા। T તાપમાને પ્રણાલીએ પ્રતિવર્તીપણે મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા અને જે તે તાપમાન બેનો ગુણોત્તર એટલે આપણે એની એન્ટ્રોપીનો ફેરફાર। તો એન્ટ્રોપી પ્રણાલીની અવ્યવસ્થાનો માપદંડ છે અથવા તો અસ્તવ્યસ્તતાનું માપ છે। કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની મદદથી જાણી શકાતું નથી। આ ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની મર્યાદા છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની મદદથી નક્કી કરી શકાતું નથી। જો એ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં નક્કી કરવું હોય તો એના માટે ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમનો ઉપયોગ કરવો પડે। આ ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ એ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા પુરોગામી કે પ્રતિગામીમાંથી કઈ દિશામાં આપમેળે થશે એ આ ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમની મદદથી નક્કી કરી શકાય છે। તો ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ એ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા પુરોગામી કે પ્રતિગામીમાંથી કઈ દિશામાં આપમેળે થશે એ આપણને સમજાવે છે। તો ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ એ આપણને એવું કહે છે કે ભાઈ જે પ્રક્રિયાઓ આપમેળે થતી હોય આવી આપમેળે થતા દરેક પ્રક્રમની અંદર વિશ્વની એન્ટ્રોપી વધે છે। ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમનું પહેલું વિધાન કે ભાઈ આપમેળે થતા દરેક પ્રક્રમમાં વિશ્વની એન્ટ્રોપી વધે છે। એટલે એનો અર્થ એવો થયો કે ડેલ્ટા S ટોટલ, એ ટોટલ એટલે વિશ્વની એન્ટ્રોપી અને વિશ્વની એન્ટ્રોપી એટલે પ્રણાલીની એન્ટ્રોપી ડેલ્ટા S સિસ્ટમ પ્લસ ડેલ્ટા S સરાઉન્ડિંગ
અને ઈ બેનો સરવાળો જો આપણને ધન મળે તો ઈ પ્રક્રમ પુરોગામી દિશાની અંદર આપમેળે થાય છે। બીજું, જે પ્રક્રિયા આપમેળે થાય છે, આવા આપમેળે થતા દરેક પ્રક્રમમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે। આ વિધેય આપણે આગળ જોવાના છીએ। જે પ્રક્રિયાઓ આપમેળે થાય છે, આવી આપમેળે થતા દરેક પ્રક્રમમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે। એટલે એનો અર્થ એવો થયો કે જે પ્રક્રમ આપમેળે થાય છે એમાં ડેલ્ટા એક્સ ટોટલ નું મૂલ્ય ધન આવે, પણ જે પ્રક્રમ આપમેળે થાય છે એ પ્રક્રમ માટે પ્રણાલીની મુક્ત ઉર્જાનો સિમ્બોલ G છે, એનું પણ નિરપેક્ષ મૂલ્ય નક્કી કરી શકાતું નથી, એનો પણ આપણે ફેરફાર જ માપીએ છીએ। તો ઈ પ્રણાલીની મુક્ત ઉર્જાનો ફેરફાર એનું મૂલ્ય ઋણ આવે તો આવી પ્રક્રિયાઓ પુરોગામી દિશાની અંદર આપમેળે થાય। તો એન્ટ્રોપીનું શબ્દોભર્યું વર્ણન ઈ પ્રક્રિયાની સ્વયંભૂતા નક્કી કરવા માટે જવાબદાર નથી। દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ સ્ફટિકમાં ઘન પદાર્થ છે એનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય ત્યારે પ્રણાલીની અવસ્થા બદલાય, તો ઘન હોય સ્ફટિકમાં ઘન એની એન્ટ્રોપી ઓછી હોય, જ્યારે એની સરખામણીમાં પ્રવાહીની એન્ટ્રોપી વધુ હોય। આ એન્ટ્રોપી ઓછી છે કારણ કે ઘન પદાર્થની અંદર રહેલા ઘટક કણો વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય, જ્યારે એની સરખામણીમાં પ્રવાહી પદાર્થની અંદર રહેલા ઘટક કણો, કારણ કે આને આપણે ઉષ્મા આપીએ છીએ, ઉષ્મા આપીએ એટલે ઘનનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય, આની પાસે ઉષ્મા વધુ છે, એનો અર્થ કે એની એન્ટ્રોપી વધુ છે। તો જ્યારે પ્રણાલીની એક અવસ્થા ઘનનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય એટલે ઈ પ્રક્રમ દરમિયાન એન્ટ્રોપી વધે છે, પ્રણાલીની એન્ટ્રોપી વધે છે। પણ પ્રણાલીની એન્ટ્રોપી વધે છે કે ઘટે છે એના ઉપરથી આપણે ઈ પ્રક્રમ પૂરો આ દિશામાં આપમેળે થશે કે નહીં નક્કી કરી શકતા નથી। એ જ રીતે એક પાત્રની અંદર વાયુ ભરેલો હોય, એ વાયુ ભરેલા પાત્રને હું શૂન્યાવકાશ ધરાવતા પાત્ર સાથે જોડી દઉં તો આમાં રહેલો વાયુ આ શૂન્યાવકાશ ધરાવતા પાત્રની અંદર આપમેળે પ્રસરણ પામે છે। અને ક્યાં સુધી? તો કે બંને પાત્રની અંદર વાયુના દબાણ સરખા ન થઈ જાય ત્યાં સુધી આ વાયુનું શૂન્યાવકાશની અંદર પ્રસરણ થાય, અને આ પ્રક્રિયા પણ આપમેળે થાય છે। તો આની અંદર પણ શું થાય તો કે એન્ટ્રોપી વધે છે। જ્યારે વાયુ ભરેલા પાત્રને શૂન્યાવકાશ ધરાવતા પાત્ર સાથે જોડી દઈએ એટલે પહેલા અહીંયા એક જ પાત્રની અંદર વાયુ હતો, પણ હવે બે પાત્રની અંદર વાયુ ફેલાઈ જશે એટલે કે અવ્યવસ્થામાં વધારો થાય, એન્ટ્રોપી વધે છે। પણ અહીં રજૂ કરેલું આ એન્ટ્રોપીનું શબ્દોભર્યું વર્ણન ઈ પ્રણાલીની સ્વયંભૂતા નક્કી કરવા માટે ઉપયોગી બનતું નથી। કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ નક્કી કરી શકાતું નથી। તો એના માટે શું કરવું પડે તો કે એના માટે થઈ અને મારે એન્ટ્રોપીનું ગાણિતિય સ્વરૂપ સમજવું પડે। તો કે એન્ટ્રોપીનું ગાણિતિય સ્વરૂપ કેવી રીતે મેળવી શકાય? એન્ટ્રોપીનું ગાણિતિય સ્વરૂપ, એન્ટ્રોપી એનો સિમ્બોલ S છે, એન્ટ્રોપી એ અવસ્થા વિધેય છે, એન્ટ્રોપી એ માત્રાત્મક ગુણધર્મ છે। હા, એન્થાલ્પી અને આંતરિક ઉર્જાની સરખામણીએ એન્ટ્રોપીમાં થોડો ફેર છે કે ભાઈ એન્થાલ્પીનું નિરપેક્ષ મૂલ્ય મળતું નથી, આંતરિક ઉર્જાનું પણ નિરપેક્ષ મૂલ્ય મળતું નથી, પણ એન્ટ્રોપીનું નિરપેક્ષ મૂલ્ય મળે છે। કેમ? તો કે દરેક પદાર્થના 1 મોલની એન્ટ્રોપી કોઈ નિયત તાપમાન અને દબાણની પરિસ્થિતિએ કોઈ એક ચોક્કસ મૂલ્ય ધરાવે છે। 1 મોલની એન્ટ્રોપી કોઈ નિયત તાપમાન અને દબાણની પરિસ્થિતિએ કોઈ એક ચોક્કસ મૂલ્ય ધરાવે છે। 1 મોલની એન્ટ્રોપી કોઈ નિયત તાપમાન અને દબાણની પરિસ્થિતિએ કોઈ એક ચોક્કસ મૂલ્ય ધરાવે છે। 1 મોલની એન્ટ્રોપી કોઈ નિયત તાપમાન અને દબાણની પરિસ્થિતિએ કોઈ એક ચોક્કસ મૂલ્ય ધરાવે છે। 1 મોલની એન્ટ્રોપી કોઈ એક ચોક્કસ મૂલ્ય ધરાવે છે। 1 મોલની એન્ટ્રોપી કોઈ એક ચોક્કસ મૂલ્ય ધરાવે છે। 1 મોલની એન્ટ્રોપી કોઈ એક ચોક્કસ મૂલ્ય ધરાવે છે। 1 મોલની એન્ટ્રોપી કોઈ એક ચોક્કસ મૂલ્ય ધરાવે છે। 1 મોલની એન્ટ્રોપી કોઈ એક ચોક્કસ મૂલ્ય ધરાવે છે। 1 મોલની એન્ટ્રોપી કોઈ એક ચોક્કસ મૂલ્ય ધરાવે છે। 1 મોલની એન્ટ્રોપી કોઈ એક ચોક્કસ મૂલ્ય ધરાવે છે। 1 મોલની એન્ટ્રોપી કોઈ એક ચોક્કસ મૂલ્ય ધરાવે છે। 1 મોલની એન્ટ્રોપી કોઈ એક ચોક્કસ મૂલ્ય
કોઈ પણ પદાર્થ હોય ઈ પદાર્થના 1 મોલની એન્ટ્રોપી નિયત તાપમાન અને દબાણની પરિસ્થિતિએ કોઈ એક ચોક્કસ મૂલ્ય ધરાવે છે. અને આપણે ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમની અંદર જોવાના છીએ કે ભાઈ નિરપેક્ષ શૂન્ય તાપમાન હોય, અને નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે 300 કેલ્વિન. નિરપેક્ષ શૂન્ય તાપમાન ઈ તાપમાને કોઈ પણ સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમાં ઘન પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય હોય છે. તો દરેક પદાર્થના 1 મોલની એન્ટ્રોપી નિયત તાપમાન અને દબાણની પરિસ્થિતિએ કોઈ એક નિશ્ચિત મૂલ્ય ધરાવે છે. એનો અર્થ કે એન્ટ્રોપીનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાય છે. પણ માની લો કે પ્રણાલીની એક અવસ્થા એનું પ્રણાલીની બીજી અવસ્થાની અંદર રૂપાંતરણ થાય. દાખલા તરીકે ઘનનું પ્રવાહીમાં રૂપાંતરણ થયું એટલે પ્રણાલીની અવસ્થા બદલે. તો આ પ્રારંભિક અવસ્થા છે, આ એની અંતિમ અવસ્થા છે. તો આની એન્ટ્રોપીને હું નામ આપી દઉં S પ્રારંભિક, આની એન્ટ્રોપીને હું નામ આપી દઉં S અંતિમ. એન્ટ્રોપી પણ અવસ્થા વિધેય છે. એનો અર્થ કે ઈ અવસ્થા કેવી રીતે પ્રાપ્ત થઈ છે એના પથ સાથે એનો કોઈ સંબંધ નથી, એની પદ્ધતિ સાથે એનો કોઈ સંબંધ નથી. ઈ તો શરૂઆતની અને અંતિમ અવસ્થા ઉપર જ આધાર રાખે છે. એટલે જો પ્રણાલીની અવસ્થા બદલાય ત્યારે એન્ટ્રોપી બદલાય, અને એન્ટ્રોપીમાં કેટલો ફેરફાર થયો મારે માપવો હોય તો હું આ પ્રમાણે માપી શકું કે ભાઈ પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર S અંતિમ એટલે અંતિમ અવસ્થાની એન્ટ્રોપી માઈનસ પ્રારંભિક અવસ્થાની એન્ટ્રોપી, અને એના ઉપરથી મને ઈ અવસ્થાના રૂપાંતરણ દરમિયાન થતો એન્ટ્રોપીનો ફેરફાર મળે. તો જ્યારે જ્યારે પ્રણાલીની અવસ્થા બદલાય ત્યારે એન્ટ્રોપી બદલાય છે. હવે ઈ એન્ટ્રોપીનો ફેરફાર આપણે માપવો હોય તો T તાપમાનની પરિસ્થિતિએ પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા અને ઈ તાપમાન ઈ બેનો આપણે ગુણોત્તર કરીએ એટલે આપણને એન્ટ્રોપીનો ફેરફાર મળી જાય કે ભાઈ QREV T તાપમાનની પરિસ્થિતિએ પ્રતિવર્તીપણે પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા, એટલે પ્રણાલી જેટલી ઉષ્મા મેળવે કે ગુમાવે ઉષ્મા ભાગ્યા ઈ તાપમાન એનો ગુણોત્તર કરો એટલે મને એનો એન્ટ્રોપીનો ફેરફાર મળી જાય. એન્ટ્રોપીના ફેરફારનો એકમ શું હોય તો કે આ ઉષ્મા છે, એક પ્રકારની ઊર્જા છે, ઊર્જાનો એકમ જૂલ, તાપમાનનો એકમ કેલ્વિન, તો એન્ટ્રોપીના ફેરફારનો એકમ થશે જૂલ પ્રતિ કેલ્વિન. જો 1 મોલ પદાર્થની એન્ટ્રોપી હોય તો એવું લખાય કે જૂલ પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલ. 1 મોલ પદાર્થની જો આપણે એન્ટ્રોપીની વાત કરતા હોય તો એનો એકમ થાય જૂલ પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલ. તો આપણે એન્ટ્રોપીનો ફેરફાર એના ઉપરથી પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ નક્કી કરવું હોય તો પ્રણાલીની એન્ટ્રોપીનો ફેરફાર અને પર્યાવરણની એન્ટ્રોપીનો ફેરફાર આ બે ફેરફારના મૂલ્યો માપવા પડે અને ઈ બેનો સરવાળો કરવો પડે. અને સરવાળાનું મૂલ્ય કેવું મળે છે એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે ભાઈ આ પ્રક્રિયા પુરોગામી દિશામાં આપમેળે થશે કે નહીં. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં નક્કી કરવા માટે પહેલા આપણે એવી ધારણા કરી લેવાની કે પ્રક્રિયા આપમેળે થાય છે. પહેલા આપણે એવું માની લેવાનું કે ભાઈ પ્રક્રિયા આપમેળે થાય છે. એ માન્યા પછી આપણે પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર અને પર્યાવરણની એન્ટ્રોપીમાં થતો ફેરફાર એ બેની ગણતરી કરવી પડે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ નક્કી કરવું હોય તો પહેલા પ્રક્રિયા થશે જ એવું માની અને પ્રણાલી અને પર્યાવરણની એન્ટ્રોપીમાં થતો ફેરફાર ગણવામાં આવે અને પછી બેનો સરવાળો કરવાનો એટલે કે ડેલ્ટા S ટોટલ આપણે માપવાનું. એ ડેલ્ટા S ટોટલ એટલે ડેલ્ટા S સિસ્ટમ પ્લસ ડેલ્ટા S સરાઉન્ડિંગ. પ્રણાલીની એન્ટ્રોપીનો ફેરફાર પ્લસ પર્યાવરણની એન્ટ્રોપીમાં થતો ફેરફાર અને બેનો સરવાળો એટલે ડેલ્ટા S ટોટલ એટલે કે વિશ્વની એન્ટ્રોપી.
જો મને ડેલ્ટા એસ ટોટલ નું મૂલ્ય ધન મળે તો સમજવાનું કે પ્રક્રિયા પુરોગામી દિશામાં આપમેળે થશે. પ્રતિગામી દિશામાં આપમેળે થશે નહીં. જો ડેલ્ટા એસ ટોટલ નું મૂલ્ય મને ઋણ મળે તો પ્રક્રિયા પુરોગામી દિશામાં આપમેળે થશે નહીં, પણ પ્રતિગામી દિશામાં પ્રક્રિયા આપમેળે થશે. અને જો ડેલ્ટા એસ ટોટલ નું મૂલ્ય 0 આવે તો પ્રક્રિયા એક પણ દિશામાં આપમેળે થશે નહીં. એનો અર્થ કે સંતુલનની સ્થિતિમાં હશે. બે દિશાની અંદર એક સરખા વેગથી જ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હશે. તો આ પ્રમાણે આપણે એન્ટ્રોપીમાં થતો ફેરફાર માપી શકીએ. દાખલા તરીકે પ્રણાલીની એક અવસ્થા ઘન છે, એનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય તો ઘનનું પ્રવાહીમાં રૂપાંતરણ એટલે આપણે એને ગલન કહીએ છીએ. તો જ્યારે ઘન પદાર્થનું એના ગલન બિંદુએ પ્રવાહીમાં રૂપાંતરણ થાય ત્યારે એને મેળવેલી ઉષ્મા, જેને આપણે Q કહીએ છીએ, અથવા તો એન્થાલ્પીનો ફેરફાર ડેલ્ટા H કહીએ છીએ, તો ઈ એન્થાલ્પીનો ફેરફાર અને જે તે તાપમાન એના ગુણોત્તર ઉપરથી આપણે એની ગલન એન્ટ્રોપીનો ફેરફાર મેળવી શકીએ, જેને આણ્વીય ગલન એન્ટ્રોપી તરીકે ઓળખવામાં આવે. જ્યારે કોઈ ઘન પદાર્થનું એના ગલન બિંદુએ પ્રવાહીમાં રૂપાંતરણ કરવામાં આવે ત્યારે પ્રણાલીએ મેળવેલી જે તે તાપમાનની પરિસ્થિતિએ મેળવેલી ઉષ્મા અને તાપમાન આ બેનો ગુણોત્તર કરીએ એટલે મને એની આણ્વીય ગલન એન્ટ્રોપીનો ફેરફાર મળે, જેને આપણે ફ્યુઝન કહીએ છીએ. તો ડેલ્ટા H ફ્યુઝન અથવા ડેલ્ટા H ગલન છેદમાં તાપમાન એનો ગુણોત્તર કરીએ એટલે મને ઘનનું પ્રવાહીમાં રૂપાંતરણ થતું હોય ઈ દરમિયાન થતો એન્ટ્રોપીનો ફેરફાર મળી જાય. એ જ રીતે પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ, જેને આપણે બાષ્પાયન કહીએ છીએ અથવા વેપોરાઇઝેશન, તો જ્યારે પ્રવાહી નામની પ્રણાલીનું વાયુ નામની પ્રણાલીની અંદર અથવા તો એક અવસ્થાનું બીજી અવસ્થામાં રૂપાંતરણ થાય ઈ દરમિયાન થતો એન્ટ્રોપીનો ફેરફાર માપવો હોય તો એને આપણે ડેલ્ટા S વેપોરાઇઝેશન કહીશું. તો પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ થાય ત્યારે ઈ પ્રણાલીએ મેળવેલી ઉષ્મા એટલે કે એન્થાલ્પીનો ફેરફાર, જેને ગલન એન્થાલ્પી કહીશું, સોરી વેપોરાઇઝેશન એન્થાલ્પી કહીશું, અને છેદમાં તાપમાન. તો આને આપણે આણ્વીય બાષ્પાયન એન્ટ્રોપીનો ફેરફાર તરીકે ઓળખીશું. અને એ જ રીતે ઘનનું જો સીધું જ વાયુમાં રૂપાંતરણ થતું હોય તો એને આપણે ઉર્ધ્વપાતન તરીકે ઓળખીએ છીએ અથવા તો સબ્લિમેશન. તો જ્યારે પ્રણાલીની ઘન અવસ્થાનું એની વાયુ અવસ્થામાં રૂપાંતરણ થાય ત્યારે ઈ દરમિયાન એની એન્ટ્રોપીમાં થતો ફેરફાર માપવો હોય તો એને નામ આપીશું ડેલ્ટા S સબ્લિમેશન. તો એ ઘનનું વાયુમાં રૂપાંતરણ થાય ત્યારે પ્રણાલીએ મેળવેલી ઉષ્મા અથવા એન્થાલ્પીનો ફેરફાર ડેલ્ટા H સબ્લિમેશન છેદમાં જે તે તાપમાનની પરિસ્થિતિ. તો ઘનનું એના ગલન બિંદુએ પ્રવાહીમાં રૂપાંતરણ થાય ત્યારે પ્રણાલીએ મેળવેલી ઉષ્મા અને તાપમાનના ગુણોત્તર ઉપરથી એની આણ્વીય ગલન એન્ટ્રોપીનો ફેરફાર માપી શકાય. પ્રવાહીનું એના ઉત્કલન બિંદુએ વાયુમાં રૂપાંતરણ થાય ત્યારે પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા અથવા તો એનો એન્થાલ્પીનો ફેરફાર અને જે તે તાપમાન એના ગુણોત્તર ઉપરથી મને એની વેપોરાઇઝેશન એન્ટ્રોપીનો ફેરફાર અથવા તો આણ્વીય બાષ્પાયન એન્ટ્રોપી મળે. અને એ જ રીતે ઘનનું સીધું જ વાયુમાં રૂપાંતરણ થતું હોય ઈ દરમિયાન પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા અથવા તો એન્થાલ્પીનો ફેરફાર જે તે તાપમાનની પરિસ્થિતિના ગુણોત્તરને આપણે એની
ઉર્ધ્વપાતન એન્ટ્રોપીનો ફેરફાર અથવા તો આણ્વીય ઉર્ધ્વપાતન એન્ટ્રોપી તરીકે ઓળખીએ છીએ. તો જ્યારે જ્યારે પ્રણાલીની અવસ્થા બદલાય ત્યારે એની એન્ટ્રોપી પણ બદલાય, તો આપણે એનો એન્ટ્રોપીનો ફેરફાર આ સૂત્રનો ઉપયોગ કરીને માપી શકીએ. જો આપણે બેયની અંતિમ અવસ્થા અને પ્રારંભિક અવસ્થાની બેયની એન્ટ્રોપી જાણતા હોય તો આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. પણ આપણને એન્ટ્રોપી ન આપેલી હોય, કીધું હોય પ્રણાલી આ તાપમાને આ અવસ્થામાંથી આ અવસ્થામાં રૂપાંતરણ થાય, ઈ દરમિયાન એનો એન્થાલ્પીનો ફેરફાર, તો એન્થાલ્પીનો ફેરફાર હું જાણતો હોય તો જે તે તાપમાન વડે એનો ગુણોત્તર મેળવી લઉં એટલે મને એની એન્ટ્રોપીમાં થતો ફેરફાર મળી જાય. તો તમારી ટેક્સ્ટ બુકની અંદર આવા એન્ટ્રોપીને લગતા દાખલાઓ આપેલા નથી. એક દાખલો આપણે ગયા પીરિયડની અંદર ગણી નાખ્યો તો કે આ પ્રક્રમ દરમિયાન એન્ટ્રોપીનો પ્રક્રિયા દરમિયાન થતો એન્ટ્રોપીનો ફેરફાર ઋણ છે અને છતાં પણ પ્રક્રિયા આપમેળે થાય છે. તો માત્ર પ્રક્રિયાના એન્ટ્રોપી ફેરફાર ઉપરથી પ્રક્રિયા આપમેળે થશે કે નહીં નક્કી કરી શકાતું નથી. એના માટે થઈને મારે પ્રણાલી, અને પ્રણાલી એટલે આપણા માટેની રાસાયણિક પ્રક્રિયા અને પર્યાવરણ, આ બેના એન્ટ્રોપી ફેરફારનો સરવાળો કરવો પડે અને ઈ મૂલ્ય જો ધન આવે તો પ્રક્રિયા પુરોગામી દિશામાં આપમેળે થશે. ઋણ આવે તો પુરોગામી દિશામાં આપમેળે થશે નહીં, પ્રતિગામી દિશામાં આપમેળે થશે. અને જો ડેલ્ટા S ટોટલ 0 આવે તો પ્રક્રિયા એક પણ દિશામાં આપમેળે થશે નહીં. બે દિશાનો વેગ સરખો હશે, એનો અર્થ સંતુલનની સ્થિતિ હશે. તો ટેક્સ્ટ બુક ની અંદર સ્વાધ્યાયમાં એક દાખલો આપેલો છે, એ દાખલાની ચર્ચા આપણે પછી કરીએ, પણ એ પહેલા એક બે દાખલા હું તમને અહીંયા ગણાવું છું. તમને કીધું છે કે 373 કેલ્વિન તાપમાને 3 મોલ પાણીને ઉકાળતા 3 મોલ પાણીને ઉકાળીને તેજ તાપમાન ધરાવતી, હવે એ જ તાપમાન ધરાવતી એટલે એનો કે બેના તાપમાન સરખા છે, સંતુલનની સ્થિતિ આવશે. 373 કેલ્વિન તાપમાને 3 મોલ પાણીને ઉકાળી અને એ જ તાપમાન ધરાવતી બાષ્પમાં રૂપાંતરણ કરવા તો પ્રણાલીની એન્ટ્રોપીમાં શું ફેરફાર થશે? પાણીની આણ્વીય બાષ્પાયન એન્થાલ્પી એ આપણને આપી દીધી છે. આણ્વીય બાષ્પાયન ઉષ્મા લખેલું છે અથવા એન્થાલ્પી ઈ છે 40.668 કિલો જૂલ પ્રતિ મોલ છે. આવી રકમ આપણને આપેલી છે. એટલે આજે આપણને પાણીની આણ્વીય બાષ્પાયન એન્થાલ્પી આપી છે કે પાણીને આપણે વરાળની અંદર અથવા તો એની બાષ્પમાં રૂપાંતરણ કરવું છે. તો 1 મોલ પાણી એનું આપણે બાષ્પમાં રૂપાંતરણ કરીએ ત્યારે થતો એન્થાલ્પીનો ફેરફાર આટલો છે. કઈ દીધું છે તમને કે ભાઈ 40.668 કિલો જૂલ પ્રતિ મોલ એ પાણીની આણ્વીય બાષ્પાયન એન્થાલ્પી છે. 1 મોલ પ્રવાહી પદાર્થનું એના ઉત્કલન બિંદુએ બાષ્પમાં રૂપાંતરણ કરીએ ત્યારે થતો એન્થાલ્પીનો ફેરફાર એટલે એની આણ્વીય બાષ્પાયન એન્થાલ્પી. પણ આ તો 1 મોલ માટેની છે, આપણે તો 3 મોલ પાણીની વાત કરવી છે. તો હું ત્રિરાશી પદ મૂકું એટલે 3 મોલ પાણીની આણ્વીય બાષ્પાયન એન્થાલ્પી
1 મોલની તો આટલી છે એટલે 3 ગુણ્યા એ કરવા પડે 40.668 કિલો જૂલ પ્રતિ મોલ, અને આ તો મોલ છે એટલે મોલ મોલ કેન્સલ થઈ જશે એટલે આપણને એન્થાલ્પી નો ફેરફાર એ કિલો જૂલમાં મળી જશે, સોરી હા કિલો જૂલમાં. તો આપણે પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ કરીએ છીએ એટલે એને વેપરાઇઝેશન એન્થાલ્પી કહેવાય. તો આ બેનો ગુણાકાર કરીશું એટલે આપણને એન્થાલ્પીનો ફેરફાર મળી જશે. હવે કયા તાપમાને આપણે પાણીને ઉકાળીને બાષ્પની અંદર રૂપાંતરિત કરવું છે? તો કે 373 કેલ્વિન તાપમાને. તો હું ડેલ્ટા S મેળવી શકું વેપરાઇઝેશન ઓફ, કે ભાઈ ડેલ્ટા H વેપરાઇઝેશન છેદમાં T. તો વેપરાઇઝેશન ઓફ H, સોરી અહીંયા જ લખીશું આપણે કારણ કે રિએક્શન માટે આ અહીંયા લખીએ છીએ એ જ રીતે અહીંયા વેપરાઇઝેશન એન્ટ્રોપીનો ફેરફાર. તો હવે આ કિંમત મૂકી અને આને 373 વડે ભાગી નાખો એટલે આપણને એન્ટ્રોપીનો ફેરફાર મળી જશે. એકમ શું આવશે? તો કે આનો એકમ છે કિલો જૂલ, આનો એકમ છે કેલ્વિન, આપણને અંતિમ એકમ મળશે કિલો જૂલ પ્રતિ કેલ્વિન. તો બાકીની ગણતરી તમે પૂરી કરી લેશો. બીજો એક દાખલો, બેન્ઝીનની બાષ્પાયન ઉષ્મા, એટલે બેન્ઝીન જે લિક્વિડ ફોર્મમાં છે ને એને આપણે એના ગેસ ફોર્મની અંદર રૂપાંતરિત કરવું છે. તો બેન્ઝીનની બાષ્પાયન ઉષ્મા એ આપણને આપી છે 30.779 કિલો જૂલ પ્રતિ મોલ. તો હું આવું લખી શકું, બાષ્પાયન એટલે વેપરાઇઝેશન એન્થાલ્પી એનું મૂલ્ય છે 30.779 કિલો જૂલ પ્રતિ મોલ. બેન્ઝીનનું ઉત્કલન બિંદુ 353 કેલ્વિન છે એટલે તાપમાન આપણને આપી દીધું છે કેટલું? 353 કેલ્વિન. તો બેન્ઝીનનું એના ઉત્કલન બિંદુએ બાષ્પમાં રૂપાંતરણ કરીએ ત્યારે થતો એન્ટ્રોપીનો ફેરફાર તમારે ડેલ્ટા S વેપરાઇઝેશન ગણવો છે. તો ડેલ્ટા H વેપરાઇઝેશન આપણને આપેલો છે એને ભાગ્યા તાપમાન કરો, એકમ શું મળશે? તો કે આ કિલો જૂલ પ્રતિ મોલ છે ના કેલ્વિન એટલે આનો એકમ મળશે કિલો જૂલ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન. કારણ કે અહીંયા આપણે 1 મોલ બેન્ઝીનની જ એન્ટ્રોપીમાં થતો ફેરફાર માપીએ છીએ. હવે એક દાખલો હું ગણાવું છું, બાકીનો એક દાખલો તમારે જાતે ગણવાનો રહેશે. 273 કેલ્વિન તાપમાને, એટલે જે દાખલો ગણાવું છું એના જેવો જ દાખલો છે જે તમારે જાતે હોમવર્કની અંદર અથવા તો જાતે ઘેર ગણવાનો રહેશે. બસો 273 કેલ્વિન તાપમાન ધરાવતા બરફને 273 કેલ્વિન તાપમાન ધરાવતા બરફને 298 કેલ્વિન તાપમાન ધરાવતા વાતાવરણની અંદર મૂકતા બરફ આપમેળે પીગળીને બસો 73 કેલ્વિન તાપમાન ધરાવતું પાણી આપશે. આ વિધાન સાબિત કરો. અને 273 કેલ્વિન તાપમાને બરફની આણ્વીય ગલન એન્થાલ્પી
મૂલ્ય આપણને આપી દીધું છે ઈ છે 6.025 કિલો જૂલ પ્રતિ મોલ। તો આના ઉપરથી આપણે સાબિત કરવાનું છે, એટલે પાણી આપે છે એવું વિધાન તમારે સાબિત કરવાનું છે। અને ક્યારે આપણે નક્કી કરી શકીએ કે જો ડેલ્ટા એસ ટોટલ ધન આવે તો આ પ્રણાલી એટલે કે બરફનું પાણીમાં આપમેળે રૂપાંતરણ થશે। તો અહીંયા આપણને આ પર્યાવરણ છે અને પર્યાવરણની અંદર આપણે 273 કેલ્વિન તાપમાન ધરાવતો અહીંયા બરફ મૂકેલો છે, આ 273 કેલ્વિન, અને એને જે પર્યાવરણમાં મૂક્યો છે એનું તાપમાન 298 કેલ્વિન છે। તો આના કરતા આનું તાપમાન વધારે છે એટલે પ્રણાલી પર્યાવરણ પાસેથી ઉષ્મા મેળવશે। પ્રણાલી પર્યાવરણ પાસેથી શું કરશે? ઉષ્મા મેળવશે। તો આપણે પહેલા પ્રણાલી અને પર્યાવરણ બે માટે વાત કરીએ કે પ્રણાલી અને પર્યાવરણ। બસો 73 કેલ્વિન તાપમાને બરફની આણ્વીય ગલન એન્થાલ્પી એનું મૂલ્ય આપણને આપી દીધું છે। એનો અર્થ કે બરફ આટલી ઉષ્મા 273 કેલ્વિન તાપમાને મેળવે છે। તો બરફે મેળવેલી ઉષ્મા અથવા બરફની આણ્વીય ગલન એન્થાલ્પી એ આપણને આપી છે કેટલી? 6.025 કિલો જૂલ પ્રતિ મોલ। એટલે પ્રણાલી આટલી ઉષ્મા પર્યાવરણ પાસેથી મેળવે છે, કારણ કે આનું તાપમાન વધુ છે, આનું તાપમાન ઓછું છે, એટલે પ્રણાલી પર્યાવરણ પાસેથી ઉષ્મા મેળવશે। તો બરફની આણ્વીય ગલન એન્થાલ્પી આપેલી છે, એનું મને તાપમાન પણ આપેલું છે, કેટલું? 273 કેલ્વિન। તો મને આના ઉપરથી પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર મળી જાય। તો આણ્વીય ગલન એન્થાલ્પી 6.025 ભાગ્યા 273, એટલે આ બેનો ભાગાકાર કરો એટલે એ જવાબ આપણને મળશે। અહીંયા એકમ કયો આવશે? તો કિલો જૂલ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન। એ જ રીતે પર્યાવરણ માટેની વાત કરીએ તો પ્રણાલી જેટલી ઉષ્મા પર્યાવરણમાંથી મેળવશે, પર્યાવરણ એટલી ઉષ્મા ગુમાવશે। હવે પર્યાવરણ એટલી ઉષ્મા ગુમાવશે એટલે એના તાપમાનની અંદર કોઈ જ ફેર પડવાનો નથી, કારણ કે પર્યાવરણ તો વિશાળ છે, પ્રણાલી સિવાયનો બાકીનો વિશ્વનો ભાગ। તો પર્યાવરણે ગુમાવેલી ઉષ્મા એટલે એનો એન્થાલ્પીનો ફેરફાર તો પ્રણાલીએ મેળવી છે એટલે પર્યાવરણે ગુમાવ્યું હોય, અને ગુમાવેલી ઉષ્મા એટલે એન્થાલ્પીનો ફેરફાર ઋણ આવે। કેટલો? તો કે -6.025 કિલો જૂલ પ્રતિ મોલ। એનું તાપમાન કેટલું છે પર્યાવરણનું? તો કે આપણને આપેલું છે 298 કેલ્વિન। તો આના ઉપરથી મને પર્યાવરણનો એન્ટ્રોપી ફેરફાર મળી જાય, ડેલ્ટા H પ્રમાણિત સ્થિતિ લખીએ છીએ આપણે તાપમાન। તો -6.025 ભાગ્યા 298, તો ઉપરનો અંક તો બે માટે કોમન છે, પણ અહીંયા 273 છે, અહીંયા 298 છે, એટલે આ આંકડો ધન વાળો જે આવશે એ મોટો આવશે, ઈ કેલ્ક્યુલેશન તમે કરી શકશો। જ્યારે અહીંયા ઋણ વાળો જે આંકડો છે એની સરખામણીમાં નાનો આવશે। અને હવે એના ઉપરથી આપણે ડેલ્ટા એસ ટોટલ શોધીએ તો આ મોટી સંખ્યા છે એ ધન છે, નાની સંખ્યા છે એ ઋણ છે, એટલે ડેલ્ટા એસ ટોટલ અંતિમ ધન આવશે। એનો અર્થ કે 273 કેલ્વિન તાપમાન ધરાવતા બરફને 298 કેલ્વિન તાપમાન ધરાવતા જો પર્યાવરણમાં મૂકવામાં આવે તો એ બરફ
આપમેળે પીગળી અને 273 કેલ્વિન તાપમાન ધરાવતું પાણી આપશે. તો આવો જ એક દાખલો, એની રકમ હું બોલું છું, તમારે જાતે ગણવાનો અને તમારે સાબિત કરવાનું કે આ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. લખો રકમ. 273 કેલ્વિન તાપમાન ધરાવતા 90 ગ્રામ બરફને 273 કેલ્વિન તાપમાન ધરાવતા 90 ગ્રામ બરફને 300 કેલ્વિન તાપમાન ધરાવતા 300 કેલ્વિન તાપમાન ધરાવતા ઓરડાના તાપમાને મૂકતા બરફ આપમેળે પીગળીને 273 કેલ્વિન તાપમાન ધરાવતું 273 કેલ્વિન તાપમાન ધરાવતું પાણી આપશે કે નહીં? શા માટે? 273 કેલ્વિન તાપમાને બરફની આણ્વીય ગલન એન્થાલ્પી જે અહીંયા આપણને આપેલી છે એની 6.025 કિલો જૂલ પ્રતિ મોલ છે. તો તમારે નક્કી કરવાનું છે કે ભાઈ આ બરફ છે એ આટલા તાપમાન ધરાવતા રૂમ ટેમ્પરેચરે જો રાખવામાં આવે તો આપમેળે પીગળી અને પાણીમાં રૂપાંતરિત થશે કે નહીં. આ જ પ્રમાણે તમારે ગણવાનું છે. શરત માત્ર એટલી છે કે ત્યાં તમને 90 ગ્રામ પાણી આપેલું છે. હવે 90 ગ્રામ પાણી એટલે 5 મોલ થયા, કારણ કે દળ ભાગ્યા અણુભાર કરો તો આ તો 1 મોલ ની છે એટલે 3 ગુણ્યા 6.025 કરવા પડશે. પણ અહીંયા હવે આપણે એકમમાં પ્રતિ મોલ નહીં લખીએ છીએ, અહીંયા આપણને કિલો જૂલમાં જવાબ મળશે. એટલે અહીંયા આપણને કિલો જૂલ પ્રતિ કેલ્વિન ની અંદર જવાબ મળશે. સામે પર્યાવરણ પ્રણાલી જેટલી ઉષ્મા મેળવશે પર્યાવરણ એટલી જ ઉષ્મા ગુમાવશે, એટલે એ તો અહીંયા નિશાની ઋણ જ આવશે. કેટલા ટેમ્પરેચર? તો કે 300 કેલ્વિન તાપમાન ધરાવતા રૂમ ટેમ્પરેચરે આપણે મૂકેલું છે, તો અહીંયા 298 ની જગ્યાએ 300 મૂકવાના આવશે. અહીંયા તમે 3 વડે ગુણો છો એટલે જેટલી ઉષ્મા પ્રણાલી મેળવશે પર્યાવરણ એટલી જ ઉષ્મા ગુમાવશે એટલે એન્થાલ્પીનો ફેરફાર ઋણ આવશે. અને પછી જે બે જવાબ મળે એનો સરવાળો કરજો. જો તમારો જવાબ ડેલ્ટા એસ ટોટલ ધન આવે તો એનો અર્થ કે બરફ 300 કેલ્વિન તાપમાન ધરાવતા પર્યાવરણમાં મૂકવામાં આવે તો આપમેળે પીગળી અને પાણીની અંદર રૂપાંતરિત થશે. આ સિવાય એક એન્ટ્રોપીના અનુસંધાને સ્વાધ્યાયની અંદર છેલ્લો એક દાખલો આપેલો છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 6.22 કે ભાઈ પ્રમાણિત પરિસ્થિતિમાં 1 મોલ પાણી બને, એટલે આપણે 1 મોલ પાણી બનાવીએ છીએ પ્રમાણિત પરિસ્થિતિમાં. તો પ્રમાણિત પરિસ્થિતિમાં બનાવીએ એટલે એમાં ભાગ લેતા તત્વોને એની પ્રમાણિત સ્થિતિમાં લઈને બનાવવા પડે. તો આ પ્રક્રિયા એ આપણા માટે પ્રણાલી છે અને પ્રક્રિયામાં થતો એન્ટ્રોપીનો ફેરફાર ગણો, એટલે મારે ડેલ્ટા એસ સિસ્ટમ ગણવો છે. તમને કહી દીધું છે કે પાણીની સર્જન એન્થાલ્પી એટલે આ પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર પ્રમાણિત સ્થિતિમાંથી બને છે, એટલે પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર એ જ સંયોજનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી બને. ઈ આપેલો છે કેટલો? તો કે એનું મૂલ્ય છે -286. આમ તો આપણે 285.8 લેતા પણ અહીંયા -286 આપેલું છે કિલો જૂલ પ્રતિ મોલ. તો પ્રમાણિત પરિસ્થિતિ એટલે કઈ? તો અગાઉ મેં તમને શીખવાડ્યું છે કે દબાણ 1 બાર હોય, તાપમાન 298 કેલ્વિન હોય.
આ પરિસ્થિતિને આપણે પ્રમાણિત પરિસ્થિતિ કહીએ છીએ. તો આના ઉપરથી ડેલ્ટા એચ પણ આપેલો છે, તાપમાન પણ ખબર છે, ડેલ્ટા એચ સિસ્ટમ મળી જાય. તો ડેલ્ટા એચ સિસ્ટમ ડેલ્ટા એફ ઓફ એચ છેદમાં ટી કિંમતો મૂકો એટલે તમને એન્ટ્રોપીનો ફેરફાર મળી જશે. તો પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર જ આપણે ખાલી શોધવાનો છે. તો આ પ્રમાણે આપણે આ સિવાય પ્રણાલીની એન્ટ્રોપીના અનુસંધાને કોઈ દાખલા આપણને આપેલા નથી. હવે પાઠનો એક ટોપિક બાકી રહેશે અને એ છે પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા. તો ગિબ્સની મુક્ત ઉર્જા જેવો ટોપિક બાકી રહેશે, જેની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું.